તો આજે પાલક પનીર બની રહ્યું છે એમ ને? યસ. બૂમ. મને આના કરતા ગેસ પાઇપલાઇન કરતા મને ગેસ ગમતો હતો. કંઈક સારી વસ્તુ આવે ને એટલે બસ એ ગમે જ નહીં, જૂની વસ્તુઓ જ ગમે. એનું રીઝન કહું તમને, જો આ ધીમો કરું ને એટલે જો હાવ મરેલો થઈ જાય છે. કેટલો ધીમો છે. અને પેલામાં ધીમું કરું ને એટલે આટલો રહેતો તો મીડિયમ આવો. સારું ગેસ ઓછો વપરાય. એટલે પણ થાય ને કલાક લગી ઉભું રહેવું પડે રસોડામાં, એવું થોડી ચાલે. સિંગર દેવાનસિંહ પંચાલના સુરથી આજે પાલક પનીર બની રહ્યું છે. સુરથી બને છે પાલક પનીર. ના એટલે એના સૂરમાં આજે પાલક પનીર રેસીપી તમને બતાવી રહ્યા છીએ અને બટર દબાઈને નખાઈ રહ્યું છે અંદર. માપનું નાખવા વિનંતી. વાળું કે પંજાબી શાક છે ને એ બટરમાં બનાવે. ઈ બલાડ. તેલ હોય તો તેલ છૂટું પડે, ખબર છે આપણે? હા યાદ આવી ગયું. અરે સીટર મને યાદ આવી ગયું. નોટંકી. ટેસ્ટ જોઈએ તો બટરમાં, બટર ના હોય તો ઘીમાં. હવે આ ઉતરશે ક્યારે? ચારે જો બોલો ચમચી અંદર મૂકી દે ને ઓગળી ઉતરી જશે. વાહ 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 વાહ, બટર તો જો થઈ રહ્યું છે અંદર. એ તેલ નાખ્યું તો તેલ કેમ નાખ્યું? બટર નાખ્યું તો થોડુંક તેલ તો નાખવું પડે ને. બસ આ થોડુંક નથી. અરે બટર બળી જાય, આ શાકભાજી અંદર જે ગ્રેવી હોય ગ્રેવી બળી જાય. તો ખબર તમે રસોડામાં એટલા માટે ઊભા રાખું છું કચકચ કરવા માટે. હિંગની રમઝટ બોલી રહી છે. બટર હિંગ ને મસ્ત અંદર રમી રહ્યા છે. અને આ ઉપરથી નખાઈ રહ્યું છે કંઈક વિશિષ્ટ પ્રકારની ચટણી નખાઈ રહી છે. આદુ મરચા લસણની ચટણી. આદુ મરચા લસણની ચટણી 1.5 ચમચી જેટલી. તીખાશ પ્રમાણે તમે જેવો ટેસ્ટ જોઈએ એ પ્રમાણે. જેવી જીભ ચચરાવી હોય એ પ્રમાણે તમે તીખાશ કરી શકો છો એડ. બરાબર ને? અને આ નખાઈ રહ્યું છે 2 ડુંગળી, કાંદા. 2 નાની સાઈઝની ડુંગળી લીધી છે. એને મેં સાઈઝ શું છે ડુંગળીની? કેટલાનો ડાયામીટર હતો? જામને ચાપલા. લે હવે તો થોડું પ્રિસિઝન દેવ રેસીપી હોવી જોઈએ. સાનાનું વજન કેટલું હતું એનું છોતરા કાઢ્યા પછી? એને સમજી જ જાય. 2 નાની સાઈઝની, આટલી સાઈઝની 2 ડુંગળી. એનું વજન કેટલું હતું? ચાલ હવે એમ કે ચાલ 500 ગ્રામની સબ્જી બનાવી હોય, વજન કાંટો લઈ આપો. 500 ગ્રામની સબ્જી બનાવી હોય તો તારે બધું વજન માપવું પડે. અમે તો મસાલા માપી નહીં નાખતા, અટ્ટે કટ્ટે જ નાખવાનું હોય. બકા અટ્ટે કટ્ટે નાખવાનું, થોડું માપી નાખવાનું. કદી લોચો પડ્યો ખાવામાં? મેં નહીં ખાધો આજ સુધી લોચો. કેવો હોય? જો આ થોડું સંભળાઈ જાય ને, થોડુંક સ્મેલ આવવા માંડે ને એટલે ખાવાનું રેડી એમ? એટલે ટામેટાની ગ્રેવી નાખવાની. તો ભાઈ લાલ ચટાક જેવી ટામેટાની હાઇબ્રિડ ટામેટાની ગ્રેવી બની રહી છે. મને પાણી પીવું છે, મને પાણી ભરી દો. અરે દેવ, પાણી પીવા માટે તારે બીજે કામ જવું પડશે બકા. તું અત્યારે રસોઈ કરી રહી છે, એક ટાઈમે તારે એક જ કામ પર ફોકસ કરવાનું. અને પાણી નહીં મળે દેવ. હું મરી જઈશ. ચાલ્યા પહેલાં બી મેં પાણી નહીં પીધું, આવીને બી પાણી નહીં પીધું. કેટલી સોસવાઈ રહી છે. મને પાણી આપો. પોતે પી રહ્યા છે પણ પહેલાં કેમેરામેનને ધરાવવું પડે અને પછી પોતે ધરવાનું. હવે શું બીજું દો. નકરું પાણી ઢેચ કરશે પછી કહેશે કે ધ્રુવ મારું પેટ ફૂલાઈ ગયું. હા દેવ, મારું નાક ચાલુ છે ઉપરથી, મને ખબર પડી રહી છે કે મને સ્મેલ થોડી આવી રહી છે. હવે 2 ટામેટા લીધા છે મીડિયમ સાઈઝના. ઓકે, મીડિયમ સાઈઝનું એનું કોઈ વજન છે કે નહીં ટામેટાનું? પાછું યાર મને વજન કાંટો લાવી દઉં, બધું વજન કરી નાખીશ બસ. ઓકે, દેવાંશીએ અંદર નાખી દીધું છે ટામેટાનું. બરાબર છે, અત્યારની અપડેટ આ છે. અને સબ્જી બની રહી છે અને બહુ જ જલ્દીના સમયમાં સબ્જી રેડી થઈ જશે. હવે જ્યાં સુધી આ બંને ચડી ના જાય અને પાણી છૂટું ના પાડી દે ત્યાં સુધી આને આવી રીતે થવા દેવાની છે. ખુલ્લું રાખવું હોય તો ખુલ્લું રાખવું, ઢાંકવું હોય તો ઓકે, કેટલા વર્ષમાં આ બધી પ્રોસેસ હશે તમે મને જણાવશો? આવતા વર્ષે આવજો ખાવા. ઓકે, તો આપણે આવતા વર્ષે ખાવા આવવાનું છે, જેવી કે અત્યારે આપણને અપડેટ મળી. કેટલું ક્યુટ છે, નાનું નાનું. આજે પહેલી વાર હું થોડો અખતરો કરવા જઈ રહ્યો છું ખાવામાં. શું કરવા જઈ રહ્યો છું દેવ, થોડું જણાવીશ? થોડું વિસ્તારમાં જણાવજો દેવ. આપણે વડાપાઉં બનાવ્યા હતા ને, હા, તેના
પાઉં વધ્યા છે ને હા તો તમારે એકલાને જ ખાવાનો છે ઓકે રોટલી જોડે. ઓકે. હું તો મિલેટ બનાવીશ. ક્યાં છે મિલેટ? ક્યાં છે મિલેટ? ક્યાં છે? બતાવો ફટાફટ મિલેટ દેખાઈ નહીં રહ્યા મને. જો મેં 100 ગ્રામ પનીર લીધું હતું ને આટલા ક્યુબ કર્યા અને આટલાની છીણ કરું છું. છીણ કરીને નાખીએ ને એટલે પાલક પનીરની ગ્રેવી છે ને બહાર જેવી લાગે, ટેસ્ટી બી લાગે અને થોડી ઘટ્ટ બી થાય. ઓકે. તો એ પાઉં પડ્યા હતા, તો એ પાઉં સાથે તમે આજે ખાશો પાલક પનીર. જિંદગીમાં પહેલી વાર હું આવું ટ્રાય કરી રહ્યો છું. જોઈએ છે કે આપણે એ એક્સપેરિમેન્ટમાં સફળ થઈશું કે નહીં થઈએ. પરોઠાનો લોટ બાંધી રાખું છું, બરાબર. જો તમને ના ભાવે તો ફટાફટ પરોઠા કરી દઈશ અને જો ભાવ્યું તો ખાઈ લેજો. એ પરોઠાનો લોટ છે, કાલ સવારે પરોઠાનો લોટ તો એમ બી જાડો જશે, ઓકે કડક જ હશે, તો કાલ સવારે થઈ જશે, ઓકે. બરાબર. કાલ સવારે મારે વહેલા નીકળવાનું છે, મેં તને કીધું છે, તો સવારે થોડું બી ક્વિક. ઓકે. 9 વાગે મારે નીકળવાનું છે સવારમાં. ટિફિન લઈ જશો ને? સોરી 9 વાગે મારે ત્યાં પહોંચવાનું છે. ટિફિન લઈ જશો ને? યસ ઇફ યુ આર શું કહેવાય, વેક અપ જલ્દી. યસ ઇફ યુ આર વેકઅપ જલ્દી ધેન મેક ટિફિન ફોર મી. ઓકે. જો આટલું છીણ કરી નાખ્યું છે અને આટલું પીસ, અને જો આ ગ્રેવી આવી થઈ ગઈ. તો સ્વાગત છે તમારું ફરીથી અમારા એક વખત અડધી રેસીપીના બ્લોગમાં. જો આ ડુંગળી અને ટામેટાનું બધું પાણી સોસાઈ ગયું છે. તેલ નાખ્યું હોત તો તેલ આપણને છૂટું પડત, મતલબ એકલા તેલમાં શાક બનાવ્યું તો તેલ છૂટું પડે. તેલમાં શાક નથી બનાવ્યું એટલે તેલ છૂટું નહીં પડે, પણ આ ચોંટવા મળશે જો, કેમ કે બટર છે આની અંદર. એટલે હવે આપણે એની અંદર મસાલા કરીશું. કયો મસાલો નાખીશ? 35નો તે કાચી 35નો મસાલો. લાલ મરચું બહુ જ ઓછું નાખવાનું છે, કેમ કે મેં મરચાંની પેસ્ટ નાખી છે અને કલર મારે ગ્રીન રાખવો છે, તો હું ટ્રાય કરું કે હું મરચું લાલ ઓછામાં ઓછું નાખું, હળદર બી ઓછી નાખું. ઓકે. ટેસ્ટ પૂરતી, નામ પૂરતી. ધાણા જીરું, મીઠું. મીઠા માટેની નવી જગ્યા આજે ખરીદી છે, અમે નવી પ્રોપર્ટી ખરીદી છે મીઠા માટેની, બરાબર ને? કે હતી જ, અને આ પ્રોપર્ટી કોઈના નામે નથી ખરીદી, એટલે કોઈએ કહેવું નહીં, અને વેચાણમાં બી ઉપલબ્ધ નથી, બરાબર ને? ગરમ મસાલો કે પંજાબી સબ્જીનો મસાલો નાખવાનો. આની મારે કાચની બરણી મંગાવી છે, મંગાવવાના જ દેતા મને શી ખબર. મને અમુક વસ્તુ તો હમણાં સંભળાતું નથી કેમ પણ થઈ જાય છે વાવું. ચાપલા ટેસ્ટને બેલેન્સ કરવા માટે. આજે યાર મારા રિચાર્જ પતી ગયો, બી હાલમાં રિચાર્જ કરાવવાનું છું, સાચેમાં પતી ગયું, મજાક નહીં 2 કરે. ચમચી ખાંડ. આ શું કર્યું તે? 2 ચમચી ખાંડ નાખી. હવે આપણે પાલકની ગ્રેવી નાખી દઈશું. આ પાલકને મેં 5-1 મિનિટ જેટલું ગરમ પાણીમાં બોઇલ કરી, તરત જે 5-1 મિનિટ પછી બોઇલ થઈ ગઈ પછી તરત ઠંડા પાણીમાં શિફ્ટ કરી અને પછી એને ગ્રેવી કરી નાખી. એક જોડી પાલક છે. ફાઇનલી પાલકનું મિલન થઈ રહ્યું છે બીજા બધા મસાલાઓ જોડે. બહુ સારું મિલન થઈ રહ્યું છે અને કલર બી સારો આવી રહ્યો છે, થોડી જામી હશે એવું લાગી રહ્યું છે. અત્યારે કલરની ના ખબર પડે, હજુ મસાલાની અંદર મિક્સ થાય પછી કલરની ખબર પડે. શું લાગે છે આ લોકોની જોડી કેટલા વર્ષો સુધી ટકશે? આજ રાત સુધી ટકશે ખરી? હા હા, કેમ નહીં. બરાબર છે. ઘરના ખાવામાં મિલાવટ થઈ રહી છે, જે મારા રંગે હાથ મેં પકડી છે અત્યારે. ખબર નહીં શું થઈ રહ્યું છે, પણ પાણીની મિલાવટ થઈ રહી છે એવી મારી નજરોની સામે. શું કામ? દૂધ કે છાશ છે કે શું કામ મારી નજરોની સામે આવી મિલાવટ સંભવ કેવી રીતે છે? જો ગ્રેવીનો કન્સિસ્ટન્સી આવી હોય નો, હજુ ઉકાળવી પડશે આને થોડી. એટલે ઘટ કરવાની છે, હજુ જાડી. યસ. હજુ પાલકનું છીણ નાખવાનું છે, ભૂલી તો નહીં ગયા ને તમે? ના, મને બધું જ યાદ છે, હું નથી ભૂલતો કશું જ. હજુ થોડુંક પાણી નાખવું પડશે. પાણી નાખીશ તો દેવ વધારે પાણી થઈ જશે. નાખે પાણી. નથી નાખવાનું પાણી, ઉપરથી ઓર્ડર આવેલો છે. કોનો ઓર્ડર છે? મારા ટેસ્ટ બડનો. છીણ પનીરનું અને આપણા
પનીરના જે પીસ કર્યા પહેલાં એને મિક્સ કરો, પહેલાં એને મિક્સ કરો. પથ્યું ચલો, મારી વાત નહીં માનવામાં આવીને દેવાંશીએ મારા મરજી વિરુદ્ધનું કૃત્ય કરી નાખ્યું છે સબ્જીમાં. હવે આપણે આને 7-1 મિનિટ જેટલું ઉકળવા દઈશું અને પછી આપણું સબ્જી છે જમવા માટે રેડી. એક પાઉં શેકી દે, ચાખી લે એટલે કેવું લાગે છે ખબર પડે. જો મસ્ત ગરમ ધમધમતું પાલક પનીર રેડી થઈ ગયું છે અને દેવાંશી પાણી પી રહી છે ને મારા માટે હવે પાઉં શેકાશે. નીચેથી મને તવી કાઢ દો રોટલીની. રોટલીની તવી. પહેલાં આપણે પાઉં ચાખી જોઈશું કે કેવું લાગે છે. જો એ ધર્મના ખિલાફ નહીં હોય તો આપણે આગળ ખાઈશું, મતલબ આપણે ટેસ્ટ બડના ખિલાફ. કેમ કે આ બધું ધર્મના ખિલાફની વસ્તુ કરી રહ્યા છીએ આપણે. આની જોડે બટર રોટી ખવાય અને બીજું શું ખવાય? ચપાટી, રોટી, એ બધું, અને પરોઠા એ બધું ખવાય. પાઉં પાલક પનીર જોડે કોઈ નહીં ખાતું આ દુનિયામાં, પણ દુનિયામાં પહેલી વાર આ વસ્તુ થવા જઈ રહી છે. તો બન્યા રહેજો અમારા વિડીયોમાં. બસ છાશ તો તમે ના પાડી. છાશ મારે ના પીવાય. શું કર્યું? કંઈક પડી તો ખરી, ખબર નહીં શું પડ્યું, પણ એ કામનું નહીં પડ્યું. ડોન્ટ વરી. ગેસ બંધ કરો, ચાલુ રાખો. જો આ પાઉં શેકાઈ ગયું છે અને આ બધું થઈ ગયું છે. પાપડ આવી રીતે નહીં શેકવાનું, મને નહીં ભાવતો આ પાપડ. ડાયરેક્ટ શેકવાનો મારા માટે. મારા ખાવામાં ખતરા ના જોઈએ. અખતર પહેલી વાર શેકું છું. મારે નથી ખાવું, કીધું ને, મને ડાયરેક્ટ ખાવાનું. મને આ બધું નહીં ગમતું. તો પાલક પનીર, પાઉં અને પાપડ રેડી થઈ ગયું છે. દેવ તું ચાખતો પહેલાં એક વખત, પછી હું ચાખું. ઓકે, એટલે પકડો, હું ચાખી. ચલો બેસીને જ આખો. ના, ઊભા ચાખો દે એટલે ખબર પડે પરોઠો બનાવો કે નહીં બનાવો. તો આ પાઉંનો એક ટુકડો લઈ લીધો છે જેની અંદર આપણે પાલક પનીર ભરીશું. ફ્રૂટ વગર નહીં આવી રીતે કરો. આવું કરવાથી એની અંદર પાલક પનીરની ગ્રેવી ચોંટી ગઈ છે. ગરમ છે એટલે થોડી લવારી કરી રહ્યો છું. દાસ્તાના સૌજન્ય સાથે જણાવવાનું કે પાઉં જોડે મજા આવી રહી નથી એટલે પરોઠા બનાવવામાં આવે. પણ પાલક પનીર બની છે બહુ સારું. ઓકે.